ઉમરસાડી માંગેલવાડના માછીમારોએ લાંગરેલી 15 બોટના દોરડાને કોઈ વિઘ્ન સંતોષીએ કાપી નાખ્યા. દરિયાના પાણીમાં તણાઈ ગયેલી 15 બોટ અલગ અલગ સ્થળોએથી મળી આવી. પારડી તાલુકાના ઉમરસાડી માછીવાડ નિશાળ ફળિયા નજીક દરિયા કિનારે માછીમારી કર્યા બાદ ઉમરસાડી માંગેલવાડના માછીમારોએ લાંગરેલી 15 જેટલી બોટના દોરડાને કોઈ વિઘ્ન સંતોષીએ કાપી નાખ્યા હતા, જેને લઈ 15 બોટ દરિયાના પાણીમાં તણાઈ ગઈ હતી. શુક્રવારના સવારે બોટ નજરે ન આવતા બોટ માલિકોના જીવ અદ્ધર થઈ ગયા હતા અને દરિયામાં શોધખોળ હાથ ધરી હતી. અને આ લાંગરેલી બોટના દોરડા કાપવાનું અજાણ્યા ઈસમે કરેલા કૃત્યને લઈ માંગેલવાડા અને માછીવાડાના લોકોમાં આક્રોશ ફેલાઈ જવા પામ્યો હતો. આ ઘટના અંગે પારડી પોલીસને જાણ કરવામાં આવતા પારડી પોલીસ મથકના પીએસઆઈ જીએસ રાજપૂત ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને માછીમારો સાથે બોટ શોધવાના કામે લાગી ગયા હતા. ત્યારે તણાઈ ગયેલી બોટ પલસાણા જેવા અલગ અલગ વિસ્તારોમાંથી મળી આવી હતી અને 2 થી 3 બોટનો શોધખોળ બાદ પણ પત્તો ન લાગતા પોલીસે કોસ્ટગાર્ડની મદદ લેવાની તજવીજ હાથ ધરી હતી. જોકે ભારે શોધખોળ બાદ તમામ બોટો મળી આવતા પોલીસ તંત્ર અને બોટ માલિકોએ હાશકારો અનુભવ્યો હતો, પરંતુ બોટના દોરડા કાપી બોટ તણાવી મૂકવાનું કૃત્ય કરનાર વિઘ્ન સંતોષીને પકડી પાડવા માટે પારડી પોલીસે તજવીજ હાથ ધરી છે. જોકે જાણવા મળેલી વિગતો મુજબ અગાઉ પણ કેટલાક વિઘ્ન સંતોષીઓ દ્વારા માંગેલવાડના માછીમારો અને ઉમરસાડી માછીવાડ ખાતે બોટ લાંગરવામાં આવતા હોવાથી તેમની બોટના દોરડા કાપી મૂકવામાં આવ્યા હતા. આ વખતે તમામ બોટોના દોરડા કાપી મૂકવામાં આવતા માંગેલવાડના માછીમારો ચિંતામાં મુકાઈ ગયા હતા. આ ઘટનાને લઈ તાલુકા પંચાયતના સદસ્ય રાજુભાઈ હડપતિ, સુરેશભાઈ ટંડેલ, ગામના સરપંચ શંકરભાઈ ટંડેલ સહિત અનેક લોકો દોડી આવ્યા હતા. 4 વર્ષથી અહીં બોટ મૂકીએ છીએ, બરાબર. અમારા ગામની અંદર જે બોટ મૂકીએ છીએ તે પરિસ્થિતિ અનુસાર અમે અહીંયા અમારે યોગ્ય લાગે એના માટે અહીંયા અમે મૂકીએ છીએ. તે 15 દિવસ માટે 5 થી 7 દિવસ માટે ફક્ત મૂકીએ છીએ, પછી અમારી જગ્યા ઉપર પાછા અમે સ્થિર કરી દઈએ છીએ. હવે અમારો જે પણ ધંધો છે, આવી પણ સાધન છે સાહેબ, એક બોટની કિંમત 6 થી 7 લાખ રૂપિયાની કિંમત છે, કોઈને 8 લાખ બી છે. જેમ નાની હોય તો કિંમત ઓછી, મોટી હોય તો વધારે કિંમત થાય છે સાહેબ. હવે અમે ભગવાનના ભરોસે અને પડોશીના આડોશ પાસે સગા એ બધા જે રહેલા છે એના ઉપર ભરોસો ઉપર અમે બોટ મૂકી જઈએ છીએ, કારણ કે 10 થી 12 વર્ષથી અમે મૂકીએ છીએ, ત્યારે કંઈ પણ આવું થયું નથી સાહેબ, બરાબર. હવે અચાનક સવારે ખબર પડી કે બોટ હવે પલસાણા બીચ છે આપણું, અહીંથી 3 થી 4.5 કિલોમીટરનું અંતર છે સાહેબ. એ બોટ બધી હવે ત્યાં પહોંચી ગઈ છે. હવે એ બધી બોટો ગયા છે તો ઇનકેસ કઈ બાજુ પલટી મારી જતી તો કેટલું નુકસાન થશે ને. હવે એના ઉપર જ અમારા જે બાળકો છે, બહેનો છે, એના ઉપર આજીવિકા ઉપર જીવન નિર્ભર થતું રહેલું છે. હવે એ બધું થતું રહેલું છે, એના માટે બધા જ હવે ઢીલાસ થઈ ગયેલા છે. હવે એના માટે જે સાહેબ એક જ અમે વાત કરીએ છીએ કે એને કોણે કર્યું છે અમે શકના આધારે તો નામ નથી આપી શકતા સાહેબ, આ જ છે એમ. પરંતુ હવે અમને જ્યારે ખબર પડશે ને, હવે એ જ વ્યક્તિ છે તેના માટે અમે કાર્યવાહી બરાબર કરશું જ. એના માટે અમે પોલીસમાં બી અમારા ભાઈઓ જે ટંડેરના માલિકો છે એ પણ એમને ફરિયાદ નોંધાવી છે, કેસ પણ આપ્યો છે. અને અમને જે બોટ રહેલી છે સાહેબ એ આજીવિકાનું સાધન રહેલું છે, બરાબર. હવે આજે એ લોકો 15 બોટની આગળનો છેડો એક હોય છે કિનાર ઉપર બાંધવાનો, એ કાપી ગયા છે. અને પાછળનો જે સેફ્ટી ખાતર જે લંગર આવે છે એ સાહેબ એને બી કાપી ગયા છે. એટલે 2 છેડા કાપી દીધા છે, એટલે બોટો બધી બહુ દૂર જતી રહી છે. એમાંથી થોડીક બોટ મળી છે અને બીજી બોટની હવે શોધખોળ ચાલુ છે. હવે સાહેબ ઇનકેસ કે હવે આ બોટ મળી છે એટલે અમે ધીરજ માનીએ છીએ કે અમારા આજીવિકાનું સાધન અમને મળ્યું છે, એના ઉપર અમારું જીવન નિર્ભર ચાલશે. પણ ઇનકેસ સાહેબ એ લોકો હવે કદાચ એના ઉપર દિવાસળીની સળી કે મારી દેતે તો હવે એ બોટ બધી સળગી જતી સાહેબ. બધી બોટો છે અત્યારે બધી ફાઇબરની બોટો છે, એને સળગતા વાર નહીં લાગે. અને બધી બોટમાં રસોઈ બનાવવા માટે સિલિન્ડર મૂકેલા છે સાહેબ. એટલે એના માટે જે ધડાકો થતો તો રાતના કોણ જોવા માટે આવતી. અમે અહીંથી 3 થી 4 કિલોમીટર અમે સાહેબ દૂર રહીએ છીએ અને એક ભગવાનના ભરોસે ઉપર અમે બોટ મૂકી જઈએ છીએ. અને એ સળગી જતે તો અમારે આ બધા પરિવારના લોકો રહેલા છે એ શું કરતે સાહેબ, બરાબર. એના માટે અમે જે ફરિયાદ છે એના માટે અમે પોલીસમાં કેસ આપ્યો છે કે આવી રીતે નહીં બનશે અને જે કોને કર્યું છે એને અમે શોધશું જ. સાહેબ પણ કહી ગયા છે કે અમે એમને પકડશું જ અને તે પ્રમાણે અમે કાર્યવાહી કરશું સાહેબ, બરાબર છે. એના માટે તમે પણ આવ્યા છે, તમારો પણ અમારો આભાર માનીએ છીએ કે જેના ખાતરથી આજુબાજુના લોકોને પણ ખબર પડે કે એ માંગેલવાડના ભાઈઓનો જે આજીવિકાનું સાધન રહેલું છે એના એ લોકોને નુકસાન કર્યું છે, બરાબર. જો આવા પત્રકાર આવા સમાચાર જો ન હોય તો સાહેબ નહીં ખબર પડે, બરાબર. એ ગામમાં જ વાત ગુપ્ત રહી જાય. તમે પણ આવ્યા છે, તમારો પણ અમે આભાર માનીએ છીએ. તમારો ન્યૂઝનો નમસ્કાર. આજે સવારે 7:30 વાગે મારા પર ફોન આવ્યો ઉમરસાડી નિશાળ માંગેલવાડથી કે ભાઈ જ્યાં માછીવાડ નિશાળ ફળિયામાં જ્યાં લોકો બોટ પાર્ક કરે છે ત્યાં કોઈ ખબર નથી કોણે તે 15 થી 20 બોટને દોરડા કાપી ગયેલા ને એ વણ અંદર જતા રહેલા. તે પછી તે મેં પોલીસ સ્ટેશનનો ફોન કર્યો કે ભાઈ સાહેબ આવું આ ટાઈપનું થયું છે ને સ્થળ પર પોલીસ આવી છે અને નિરીક્ષણ કર્યું છે. હજુ કોઈ કોણ છે શું છે કંઈ ખબર પડી નથી. હેતુ તો હવે આગળ એવી વાત મળેલી કે અહીંયા લોકોને પાર્ક કરવા માટે ના પાડતા હતા. અમારા એટલે આ 2 ગામ અલગ અલગ છે, માછીવાડ અલગ છે ને ડીસાવાડ અલગ છે.
તો ડિસાઈડમાં એવી કંઈ જગ્યા નથી પાર્ક કરવાની આ લોકોની વાહનની, તો અહીંયા મૂકી જતા હતા. તે કંઈ આગળ બી એકાદ વાર કંઈ થયેલું હતું કે ભાઈ એકાદનું કંઈ ડોંડું કાપી નાખેલું, તો પાછું આ બીજી વાર થયું છે. મારા ગામમાં આ બધા લોકલ ફિશરમેન લોક છે અને આ માંગેલવાની બધી બોટ અહીંયાથી એક જ રસ્તો પડે છે ત્યાં જવા માટે, ફિશિંગ માટે. હવે એ લોકોનો કંઈ પહેલેથી કંઈ વિવાદ હતો કે નહીં દેટ આઈ ડોન્ટ નો, પણ તે બાબતે કંઈ એક વખત બબાલ થયેલી એમ કે ને એના આધારે કંઈ દુશ્મનાવટ રાખેલી હશે કે જેથી એ લોકો આ રીતનો લગભગ 15 જેટલી બોટની જે પ્રોટેક્શન રોપ આવે તે કાપી ગયા. હવે અમારે અને આ માંગેલા લોકોનો પરિવાર અમારો એક જ છે. અમારી ભાવના આવી કે આ લોકોને જે નુકસાન થયું છે ખરેખર બહુ ખોટું જ થયું છે, પણ અમે અમારી રીતે આ લોકોને કાં સુવિધા મળે એના માટે હું તાલુકા પંચાયતની ગ્રાન્ટમાંથી અહીંયા આરસીસી રસ્તા બનાવવાનું બી નક્કી કરેલું જ છે. મારી ગ્રાન્ટ મંજૂર થઈ જ ગયેલી છે. હવે કામ એ લોકોના ફેસિલિટી માટે કે આપણે જ ભાઈઓ દુઃખી થાય એમ કરીને એ બી કરતા છે. એટલે એ લોકો સાથે અમારો કોઈ વ્યક્તિગત ઝઘડો કે કોઈ છે જ નહીં. આ વસ્તુ જે બની છે એ કદાચ કોઈ દુશ્મનાવટ લીધે કોઈ કરી ગયું છે, એટલું જ મારું તો કહેવું છે. ભૂતકાળમાં આવું થતું તો કોનું કાપતા કે જે રસ્તામાં અડચણ હતું ને તે એ લોકોને સામે બી કાપી જતા ને કહેતા, એ લોકો બી સ્વીકારતા. એટલે એવી કોઈ દુશ્મનાવટ રાખેલી જ નહીં મળે કોઈએ. આ અહીંયાના માછી લોકો જે છે એ લોકોને અમે સહકાર આપતા જ છે કાયમ, અને ભવિષ્યમાં અમારો સહકાર તો રહે જ, કેમ કે અમે એક જ પરિવારના ભાઈઓ છે બધા.